પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આમ આદમી પાર્ટીની આગેવાનીમાં તુલસીવાડી તુલસી મંદિરની પાસે રહેતા રહેવાસીઓએ પાણી મુદ્દે રજૂઆત કરી માટલા ફોડી પ્રદર્શન કરવામાં આવ્યું। બાદ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર થકી રજૂઆત કરવામાં આવી। જોકે આ રજૂઆતમાં કલાકોમાં જ વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખાની ટીમે આજરોજ સ્થળો પર રેડ કરી ગેરકાયદેસર રીતે મોટર વડે પાણી ખેંચતા નાગરિકોને મોટર જપ્ત કરી હતી। ત્યારે આ મામલે લઈને આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા પત્રકાર પરિષદ યોજી પોતાની વાત મૂકવામાં આવી। આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક ઓઝા અને આમ આદમી પાર્ટી વડોદરાના ઉપપ્રમુખ રિયાઝ શેખ પત્રકાર પરિષદમાં હાજર રહ્યા। આમ આદમી પાર્ટી વડોદરાના પ્રમુખ અશોક ઓઝાનું સ્પષ્ટ રીતે કહેવું છે કે ઉગ્ર રજૂઆત કે ગેરવર્તણૂક કરી નથી। ગઈકાલે જે મોટરો પકડવામાં આવી છે તે મોટર નીચેના ટાંકામાંથી ઉપરના માળે પાણી ચડાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી। જોકે આ બાબતે તંત્રએ કાર્યવાહી કરી છે, જે ગેરમાર્ગે દોરવાની છે। અનેક આક્ષેપો સાથે તેઓએ પોતાની વાત મૂકી તંત્ર પર આકરા પ્રહારો કર્યા। કાલે અમે તુલસીવાડીને લઈ અને છેલ્લા 4 વર્ષથી પાણી નથી આવતું, ત્યાં રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટોના જે વિષયો છે તેને લઈ અને આવેદનપત્ર કમિશનર ઓફિસમાં આપ્યું હતું, જેનાથી ત્યાં કોઈ પણ સંતુષ્ટ જવાબ તો અમને મળ્યો જ નથી। ઉપરથી કમિશનર સાહેબનું એવું કહેવું છે કે તમે ઉગ્ર આવેદન આપ્યું છે એટલે અમે આજે તપાસ કરીશું, અને એવો પણ શબ્દો વાપરવામાં આવ્યા છે કે આમ આદમી પાર્ટી અહીંયા ગેરવર્તન કરી અને આવેદનપત્ર આપી ગઈ છે। આપના માધ્યમથી હું સાહેબને પૂછવા માગું છું કે આમ આદમી પાર્ટી 4 વર્ષથી આપને અત્યાર સુધી તુલસીવાડીને લઈને 20 આવેદનો આપ્યા છે। 4 વર્ષ સુધી આમ આદમીના આવેદનનો જવાબ શીખે તમે કોઈ દિવસ આપ્યો નથી। ગઈકાલે તમને કેમ એવું લાગ્યું કે આ ઉગ્ર શબ્દોમાં આવેદનપત્ર આપ્યું છે? સીધી વાત છે કે જે વ્યક્તિને 4 વર્ષથી લાઇટ, પાણી, સ્ટ્રીટ લાઇટ અને ગટરના વિષયો હોય અને કોર્પોરેશન તેના પર ધ્યાન ન આપતી હોય તો કડક શબ્દોમાં લખી અને આવેદન જ આપ્યું છે, એને કોઈ ગેરવર્તન નથી કર્યું। રહી વાત, તમે કાલે 100 માણસની ટીમ મોકલી, તમારા જણાવ્યા મુજબ 100 માણસની ટીમ ગઈ અને ત્યાંથી 59 મોટરો કાઢી લઈ। સાહેબ, હું આપને પૂછવા માંગુ છું કે 4 વર્ષથી તંત્ર શું કરતું હતું? આજે 59 મોટર એટલે 59 ઘરમાં 59 વ્યક્તિઓને, ત્યાં સાહેબ હજારો ઘર છે। જો આ જ કાર્ય 4 વર્ષ પહેલાં કર્યું હોત અને માની લો કે 59 મોટરો લગાવેલી જે બિનકાયદેસર છે અને તમે લઈ ગયા છો, તો 4 વર્ષથી કમસે કમ આ બાકીના જેટલા બી આજે 2000 કે 3000 મકાન છે તેમાંથી 59 મકાન બાદ કરતા લોકોને પાણી પૂરતું મળ્યું હોત। આ તંત્રની બેદરકારી છે, અથવા તંત્ર જાણી જોઈ આંખ આડા કાન કરે છે, હપ્તા વસૂલી કરે છે, અને આ લોકોની મોટર કાઢવામાં સક્ષમ ન હોવાથી આજ સુધી આ વાત દબાવવામાં આવી। કમિશનર સાહેબના કયા પ્રમાણ ઉગ્ર આવેદન આપ્યું છે અને તેમણે કાલે ને કાલે 100 જણાની ટીમ મોકલી અને 59 મોટરો કાઢી, અને આજના પેપરમાં એ મોટરોનો એક ફોટો પણ મૂકવામાં આવ્યો છે, જે આપ સૌ જોઈ શકો છો। એક રેક બનાવેલી છે અને રેકની અંદર મોટરો મૂકેલી છે। આ તંત્ર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે। આ સમજવાની વાત છે કે કોઈ પણ ફ્લેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી ખેંચવા માટે આવી રીતે જાહેરમાં રેક બનાવીને મોટર કોઈ ના મૂકે, અને આ રેક મૂકેલી છે તો ત્યાં જઈને પહેલાં એનું પૂરેપૂરું મંતવ્ય બતાવો। મ્યુનિસિપલ કોર્પોરેશન એક અંડરગ્રાઉન્ડ ટેન્કમાં પાણીનું કનેક્શન આપે છે અને પાણી ટેન્કમાં ભરાય છે, અને તે પછી ફ્લેટના માધ્યમથી ફ્લેટમાં કોઈ પણ અપર ટેન્ક ન હોવાથી તે લોકોએ પોતપોતાની મોટરો લગાવેલી છે અને પોતાના ઘરમાં ટેન્કમાંથી પાણી ખેંચે છે। તો તંત્ર આવું ગેરરીતિ વર્તન કરી અને લોકોને ઊંઠા ભણાવી, ઉલ્લુ બનાવી અને લોકોને ખોટા સાબિત કરવાના પ્રયત્નો ના કરે। આજે જો 59 મોટરો તમે કાઢી હોય તો પાણી આજને આજ આવવું જોઈએ, તો બી પાણીનું એક બૂંદ ગઈકાલે નીકળી ગયા મોટર પછી બી આજે બી આવ્યું નથી।
તેટલે આ પીસી કરી અને માણસને હું આજે બરોડા તંત્રને ખુલ્લા પાડું છું અને પબ્લિકની વચ્ચે આ સાચી હકીકત બતાવું છું કે આવી રીતે તંત્ર લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે. 59 મોટરો કોઈ પકડાઈ નથી. જે મોટરો બતાવવામાં આવી છે કે પકડવામાં આવી છે તે કે તો તંત્રની રહેમદિલીથી ચાલતી હતી અથવા તો આવો કોઈ કિસ્સો બન્યો જ નથી. આ મોટરો પોતાના સમમાંથી ફ્લેટમાં ઉપર પાણી ખેંચવા માટે લગાવેલ હતી.